રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ સુરતના ગેરકાયદેસર મિલકતો પર તવાઈ થઈ રહી છે, ત્યારે સરથાણા રિંગ રોડ અડીને ગેરકાયદેસર ખાણીપીણીના સ્ટોલ ઊભા થયા હતા તે તોડી પાડવામાં આવ્યા। રાજકોટ અગ્નિકાંડ ઘટના બાદ સુરતના ગેરકાયદેસર મિલકતો પર તવાઈ થઈ રહી છે। સરથાણા રિંગ રોડ અડીને ગેરકાયદેસર ખાણીપીણીના સ્ટોલ ઊભા કરાયા હતા, જેમાં ફાયર એનઓસીનો અભાવ જોવા મળ્યો હતો। ફરિયાદ થતા વરાછા બી ઝોન દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો હતો અને 50 કરતાં પણ વધારે સ્ટોલ પર બુલડોઝર ફેરવ્યું હતું। આજ રોજ સરથાણા ઝોન બી દ્વારા આઉટર રિંગ રોડને લાગુ જે કોઈ પણ ટેમ્પરરી સ્ટ્રક્ચર હોય અને ગેરકાયદેસર બાંધકામ હોય, દબાણ હોય, તેને દૂર કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે। ગઢપુર જંકશનથી અમારું મોટે ભાગે સ્ટાર્ટ થાય છે ઝોન બીમાં આઉટર રિંગ રોડ, ત્યાંથી સ્ટાર્ટ કરીને આખા રિંગ રોડ ઉપર જેવા પણ આવા ગેરકાયદેસર બાંધકામ જણાશે તેને દૂર કરવામાં આવશે। આવા બાંધકામો દૂર કરવા માટે વખતો વખત કોર્પોરેટરશ્રી તેમજ ધારાસભ્યશ્રી તેમજ સ્થાનિક જનતા દ્વારા પણ સરકારશ્રીમાં રજૂઆત કરવામાં આવે છે અને તેના ભાગરૂપે આજ રોજ અમે ઝુંબેશના ભાગરૂપે આ કામગીરી કરી રહ્યા છીએ। આ બધી મિલકતો એકચ્યુઅલી જમીન માલિકની હોય છે, એમાં કોઈ પણ પ્રકારનું એને કે પ્લાન મંજૂરી કરવામાં આવતા નથી। જમીન માલિકો ભાડે આપી દે છે અને ભાડું તો પોતપોતાની રીતે ટેમ્પરરી સ્ટ્રક્ચરો બનાવી દે છે, એ લોકો કોઈ મંજૂરી પણ લેતા નથી અને ક્યારેક આવી કોઈ હોનારત બને ત્યારે માલિક પણ પોતાના હાથ ઊંચા કરી લે છે કે ભાઈ મેં તો ભાડે આપેલી, ભાડું જ કહે કે માલિક જાણે, એટલે આપણે એને પર કડક કાર્યવાહી કરવી જ પડે।